સુરેન્દ્રનગરમાં ફરી સંસ્કૃતિને લાંછન લાગે તેવી ઘટના બની। વિશ્વવિખ્યાત અને પવિત્ર ભૂમિ તરણેતરમાં ડ્રો આયોજકોએ લાજ શરમ નેવે મૂકી દીધી। જ્યાં તરણેતરનો મેળો ભરાય છે તે પટાંગણમાં ફરી અશ્લીલ નૃત્યની ઘટના સામે આવી છે। ગૌશાળા અને મંદિરના લાભાર્થે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં અશ્લીલ નૃત્ય થતું હતું। તરણેતર ખાતે યોજાયેલા ટિકિટ ડ્રોમાં ડાન્સર દ્વારા હિન્દી ફિલ્મોના ગીત પર ઠુમકા લગાવવામાં આવ્યા। તરણેતર ખાતે કૃષ્ણ ગૌશાળા તથા અંસોયા આશ્રમના લાભાર્થે તેના માટે ટિકિટ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાં ક્લબ ડાન્સરના ઠુમકા લાગ્યા। તરણેતરના મેળાની અંદર અગાઉ પણ આ રીતના ડાન્સરો દ્વારા ડાન્સ કરી પવિત્ર ભૂમિને લાંછન લગાડતું કૃત્ય કરવામાં આવ્યું હતું। ત્યારે ઇનામી ડ્રોની અંદર પણ આ રીતે જ કૃત્ય કરી ડાન્સ કરવામાં આવ્યું। તરણેતર જેવી પવિત્ર અને પાવન ભૂમિ ઉપર ડાન્સરો દ્વારા ડાન્સ કરી લાંછન લગાવવામાં આવ્યું છે। ઇનામી ડ્રોમાં સ્ટેજ ઉપર તેમજ ગ્રામજનો સામે ડાન્સર દ્વારા ઠુમકા લગાવવામાં આવ્યા હતા, જેને કારણે ધર્મપ્રેમીઓની લાગણી દુભાઈ છે। તો જીએસટી ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ડાન્સરને બોલાવીને અહીં ડાન્સ કરાવવામાં આવી રહ્યો છે। આ પહેલા પણ આવી ઘટનાઓ અનેક વખત સામે આવી છે, ત્યારે ફરી એકવાર પાવન ભૂમિ પર ડાન્સરો દ્વારા ડાન્સ કરી અને લાંછન લગાવવામાં આવ્યું છે। ઇનામી ડ્રોમાં સ્ટેજ ઉપર તેમજ ગ્રામજનો સામે ડાન્સર દ્વારા ઠુમકા લગાવવામાં આવ્યા। ગૌશાળા અને મંદિરના લાભાર્થે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અશ્લીલ નૃત્યના દ્રશ્યો સામે આવ્યા છે। ડાન્સર દ્વારા હિન્દી ફિલ્મોના ગીત પર ઠુમકા લગાવવામાં આવ્યા હતા। અગાઉ પણ ડાન્સરો દ્વારા ડાન્સ કરી પવિત્ર ભૂમિને લાંછન લગાવતું કૃત્ય કરવામાં આવ્યું છે અને ફરી એકવાર આવો વિડીયો સામે આવ્યો છે, ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે। સુરેન્દ્રનગર તરણેતરમાં ડ્રો આયોજકોએ લાજ શરમ નેવે મૂકી। તરણેતરનો મેળો ભરાય છે તે પટાંગણમાં ફરી અશ્લીલ નૃત્યની ઘટના સામે આવી। અહીં ગૌશાળા અને મંદિરના લાભાર્થે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાન્સર બોલાવી અશ્લીલ નૃત્ય થયું, જેના કારણે ધર્મપ્રેમીઓની લાગણી દુભાઈ છે। તો તરણેતર જેવી પવિત્ર અને પાવન ભૂમિ પર ડાન્સરો દ્વારા ડાન્સ કરી અને ભૂમિને અપવિત્ર કરવામાં આવી છે। ઇનામી ડ્રોની અંદર પણ આ જ રીતે કૃત્ય કરી ડાન્સ કરવામાં આવ્યો। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ફઝલ, જે રીતનો વિડીયો સામે આવ્યો છે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢની તરણેતર ભૂમિ એટલે પવિત્ર ભૂમિ ગણવામાં આવે છે અને ત્યાં ત્રિનેશ્વર મહાદેવજીનું મંદિર પણ આવેલું છે અને દર વર્ષે ત્યાં જે સાંસ્કૃતિક અને પૌરાણિક લોકમેળાનું આયોજન અને ભાતીગળ લોકમેળાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે। ત્યારે આજે પાવન ભૂમિ ઉપર જ અશ્લીલ ડાન્સનો વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હાલમાં ચકચાર મચી જવા પામ્યો છે અને ધર્મપ્રેમી છે લોકો છે તેમની લાગણી પણ દુભાઈ છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના અમરાપર ગામે આવેલા મંદિર અને ગૌશાળાના લાભાર્થે એક ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ડ્રો તો થયો નહીં અને હોબાળો થઈ ગયો, પરંતુ જ્યારે આ ડ્રો યોજાવાનો હતો ત્યારે સવારે 11 વાગ્યાથી લઈ અને સાંજે 5 વાગ્યા સુધી અલગ અલગ ગીતો ઉપર અશ્લીલ નૃત્ય છે તે યોજવામાં આવ્યું હતું અને આ જે વિડીયો છે તે સમગ્ર વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે। 6 જેટલા જે આયોજકો છે તેમના દ્વારા જે અંદાજિત 1 લાખથી વધુ ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું હતું। દરેક ટિકિટના ભાવ 500 રૂપિયા રાખવામાં આવ્યા હતા, પરંતુ આ અંગે છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા અને ત્યારબાદ ડ્રો ન થતા આવા અશ્લીલ પ્રકારની ડાન્સરો દ્વારા આ જાહેરમાં નૃત્ય કરાવવામાં આવી રહ્યા હતા, જેને લઈને આ સમગ્ર બાબતનો છે તે વિવાદ વકરતો જઈ રહ્યો છે અને ધર્મપ્રેમીઓ દ્વારા આ અંગે આ પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને 6 જેટલા આયોજકો છે તેમની સામે આ પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। તરણેતરની ભૂમિ એટલે પાંચાળ પ્રદેશની સૌથી પૌરાણિક ભૂમિ ગણવામાં આવે છે, પવિત્ર ભૂમિ ગણવામાં આવે છે। ત્યાં ત્રિનેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે, ત્યારે તેમના પટાંગણમાં પણ આવા અશ્લીલ આવા નૃત્ય થતા હોય ત્યારે ધર્મપ્રેમી જનતા દ્વારા પણ આ અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે। ત્યારે આ અંગે પ્રાંત અધિકારી સાથે અને ખાસ કરીને ગ્રામ પંચાયતના સરપંચ સાથે વાતચીત કરવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ડ્રો તરણેતરમાં કરવા અંગેની કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં આવી ન હતી। જે આયોજકો છે તેમના દ્વારા
પોતાની સ્વૈચ્છિક રીતે જ આજે ત્રિનેશ્વર મહાદેવજીનું ગ્રાઉન્ડ, મંદિરનું ગ્રાઉન્ડ આવેલું છે મેળાનું, તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને બહારથી ડાન્સરો બોલાવી અને આવા જે હિન્દી ફિલ્મી ગીતો ઉપર ગીતો વગાડી અને આવા નૃત્ય કરવામાં આવ્યા છે। ત્યારે આગામી દિવસોમાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા પણ આ અંગે તપાસ શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે અને આ પ્રકારનું કૃત્ય કરનારા 6 આયોજકો સામે થાનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની તૈયારી પણ હાલના તબક્કામાં દેખાડવામાં આવી છે। દર વર્ષે લાખો લોકો, યાત્રિકો છે તે તરણેતર મંદિરની મુલાકાતે આવતા હોય છે અને ત્યાં પોતાનું શીશ ઝુકાવી અને આ ધર્મનું આસ્થાનું કેન્દ્ર ગણવામાં આવી રહ્યું છે। ત્યારે આ ધર્મના આસ્થાના કેન્દ્ર ઉપર જ આ પ્રકારની ઘટના બનતા હવે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે અને ગૌશાળા અને ખાસ કરીને જે મંદિર છે તેના લાભાર્થે આ સમગ્ર ડ્રો યોજવામાં આવ્યો હતો। ત્યારે જ આ પ્રકારની ઘટના બનતા ચકચાર મચી જવા પામ્યો છે અને હવે તપાસનો ધમધમાટ ફરી એક વખત શરૂ કરવામાં આવ્યો છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે। તો આજે સમગ્ર ઘટના સામે આવી છે, જે ધર્મપ્રેમી લોકો છે તેઓ રોષે ભરાયા છે।